વિશ્વ વિહાર ડિસેમ્બર 2024. જીવન પાથેય. પૈસાથી ખરીદી ન શકાય. લેખન ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામી. પઠન અશ્વિન આણદાણી. એક વખત ઇંગ્લેન્ડના રાજા જેમ્સનો ખજાનો ખૂટવા લાગ્યો. આથી તેણે પોતાનો ધનભંડાર વધારવા એક કિમિયો અજમાવ્યો. તેણે લોકો પાસેથી પૈસા લઈ તેઓને ખિતાબો, એવોર્ડો, પ્રમાણપત્રો અને ડિગ્રીઓ આપવી શરૂ કરી. તે જાણતા હતા કે માત્ર પ્રમાણપત્ર મેળવીને કોઈ વ્યક્તિ મહાન નથી બની શકતી. તેણે મૂર્ખાઓના તુચ્છ અહંકારને આ રીતે પોષી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો શરૂ કર્યો. અને નગરના મૂર્ખાઓ પણ પોતાના નામની આગળ પાછળ આવા લટકણિયા લગાવવા ધન આપવા લાગ્યા. એવામાં એક ધનિક પ્રખ્યાત લુચ્ચા વેપારીએ રાજા જેમ્સને કહ્યું કે મહારાજ, હું ધન આપવા તૈયાર છું, પણ એના બદલામાં મને સજ્જન માણસની ડિગ્રી, પ્રમાણપત્ર આપો. જેમ્સે જણાવ્યું, હું લોર્ડ, ડ્યુક, પ્રોફેસર, તત્વજ્ઞાની એવી ડિગ્રીઓ આપી શકું, પણ સજ્જનની ડિગ્રી ન આપી શકું. કારણ કે સજ્જનતા તો સંસ્કારથી આવે છે, એને પૈસાથી ખરીદી ન શકાય. ખરેખર સજ્જનતા પૈસા, સત્તા કે પ્રસિદ્ધિથી નથી પમાતી. સજ્જનતાનું પ્રમાણપત્ર મેળવવા માટે તો ચારિત્રયુક્ત જીવન જીવવું પડે. આજે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને લાખો લોકો ચાહે છે, તેઓના નિષ્કલંક અને પ્રામાણિક જીવનને લીધે. નેલ્સન મંડેલાને લોકો યાદ કરે છે, તેઓની સહનશક્તિ અને ઉદારદિલીના લીધે. સરદાર પટેલને સૌ સ્મરે છે, તેઓની ખંત અને કર્મઠતાભરી કાર્ય પદ્ધતિના લીધે. શિવાજીને સમાજ યાદ કરે છે, તેમની શૂરવીરતા અને ચારિત્રયુક્ત જીવનના લીધે. અંગ્રેજી કવિ એલેક્ઝાન્ડર પોપે કહ્યું છે કે ચાર્મ્સ સ્ટ્રાઇક ધ સાઇટ બટ મેરિટ વિન્સ ધ સોલ. અર્થાત બાહ્ય કૌશલ્ય આંખો આંજી શકે, પણ અન્યના હૃદયને જીતવાનું ગજું તો સદ્ગુણોમાં જ છે. ટૂંકમાં, બાહ્ય વૈભવ કેળવવા કરતાં આંતરવૈભવ ખીલવવા માટે વધારે મહેનત કરવી પડે. કારણ કે લોકો હંમેશા તેને જ યાદ કરે છે કે જે સજ્જન અને સદ્ગુણી હોય. 1 ફેબ્રુઆરી 1984ના દિવસે અમદાવાદના શતાયુના આરે પહોંચેલા મૂક લોકસેવક શ્રી રવિશંકર મહારાજ વિશે તૈયાર થયેલા દળદાર પુસ્તક જેણે જીવી જાણ્યુંનો વિમોચન સમારોહ હતો. પુસ્તકના લેખક હતા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને 100થી વધુ પુસ્તકો લખનાર મૂર્ધન્ય લેખક શ્રી પન્નાલાલ પટેલ. તેઓએ આજના અવસરે જણાવ્યું કે રવિશંકર મહારાજને મેં પૂર્ણ માનવ તરીકે જોયા છે. મેં 100 જેટલા પુસ્તકો લખીને મિત્રો અને સાહિત્યકારોને અર્પણ કર્યા છે, પરંતુ આ પુસ્તક કોને અર્પણ કરવું તે પ્રશ્ન મને મૂંઝવતો હતો. કારણ કે આ પુસ્તકનો ભાર ઝીલે એવો નિષ્કલંક પુરુષ કોણ? પણ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ શ્રી પ્રભુદાસભાઈ પટવારીએ મને સૂચન કર્યું કે આ પુસ્તક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરો, અને આજે આ પુસ્તક તેઓને અર્પણ કરું છું. આ પુસ્તકના અર્પણ પાના પર મેં છાપ્યું છે, શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપ છો જાણે ભવાટવીમાં ભૂલા પડેલા ભક્તો માટે દીવાદાંડી સમાન, તો વળી રવિદાદા સદા દાસ દિન દુખિયાની હોળી સમા. આપને અર્પી દાદા ગુણની ગાથા, ભગવાન હું ચાહું ધન્ય થાવા. હા, જેમ દીવાદાંડીનો પ્રકાશ ભટકેલાને સાચે માર્ગે ચડાવે છે, તેમ પ્રમુખ સ્વામી મહારાજના સદ્ગુણોના પ્રકાશે દુર્ગુણોથી ખરડાયેલા, જીવનના સત્ય માર્ગથી ખોવાયેલા અનેકને ઉગાર્યા છે. હા, આવા મહાપુરુષોની કક્ષાએ પહોંચવા પવિત્ર જીવન ઘણા લાંબા સમય સુધી જીવવું પડે, ખૂબ ધીરજ રાખવી પડે. આ કંઈ એક દિવસનો ખેલ નથી, પણ લાંબા સમયની તપશ્ચર્યા છે. વળી તેઓ હંમેશા કહેતા કે ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. જે સ્વયં ચારિત્રવાન હોય, જે સ્વયં સજ્જન હોય, તે જ બીજાને ચારિત્રવાન અને સજ્જન બનવાની પ્રેરણા આપી શકે. ભારતીય તત્વચિંતક અને લેખક
શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ વર્લ્ડ, અર્થાત એક માણસની પવિત્રતા આખી દુનિયાને ઉગારી શકે. જેમ સરોવરમાં નાખેલો કંકર પોતાના કદ અને ગતિ પ્રમાણે સરોવરમાં આંદોલનો ઊભા કરે છે, તેમ પવિત્ર માણસ સમાજમાં પવિત્રતાના આંદોલનો ઊભા કરી અનેકને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપી શકે છે. આવો મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા પામીને આપણે પણ પવિત્ર અને શુદ્ધ જીવન જીવવાની શીખ પામીએ. કારણ કે કહેવાયું છે કે ગોડ મેક્સ મેન, વી મેક જેન્ટલમેન. કહેતા ભગવાન માણસને એટલે કે આપણને બનાવે છે, પણ સંસ્કારી માણસ બનવું આપણા પોતાના હાથમાં હોય છે.